હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે જીકેની વાત કરીશું કે જીકે એક પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં બંનેમાં સેમ જ છે, બરાબર. અને જીકે કેટલું કરવું, કેમ કે જીકે જેટલું કરો એટલું ઓછું છે, કેમ કે જીકે એક દરિયો છે, ગમે તે પૂછાઈ શકે, બરાબર. પણ જીકેમાં કેટલા થોડાક આઈએમપી ટોપિક છે, બરાબર, મેં થોડા લખ્યા છે. અને પછી જનરલ નોલેજની વર્લ્ડ બોક્સની બુક છે, એ કરશો તો પણ વાંધો નહીં આવે. જો તમે લિબર્ટીની કરશો, યુવાની કરશો, કે પછી વર્લ્ડ ઇનબોક્સની કરશો, બરાબર, કે કાજીસનની કરશો, કોઈ બી નહીં કરશો તો પણ જીકે તો બધામાં સેમ જ છે. પણ લેટેસ્ટ વસ્તુ જે નવા પદ અધિકારીઓ જે હોય, બરાબર, સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ કોણ છે, પછી હાલના વડાપ્રધાન કોણ છે, હાલના રાષ્ટ્રપતિ કોણ છે, એ બધું જે નવું લેટેસ્ટ આવ્યું છે એ બધું તમને હું ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. બીજું તો લખ્યું છે મેં બધું, બરાબર, તો એ તો ટેલિગ્રામમાં હું મૂકી દઈશ. પણ જીકેમાં કેટલું વાંચવું એના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરીશું સંપૂર્ણ, બરાબર. તો વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો, બરાબર. તો હવે ચાલુ કરીએ વિડીયો. મેં લખ્યું છે અહીંયા જીકેના આઈએમપી ટોપિક, બરાબર. ગઈ વખતે પણ મેં જ્યારે શરૂઆત કરી હતી ચેનલને ત્યારે બનાવ્યા હતા. અત્યારે થોડું ઉપર કહી દઉં, પછી મારી જોડે વર્લ્ડ ઇનબોક્સની છે એમાંથી કહીશ, બરાબર. તો પ્રાચીન નામો જેટલા હોય ગુજરાતના સંદર્ભે એ બધા કરી દેવાના, બરાબર. પછી ગુજરાતના સરોવરો અને તળાવો એ કરી દેવાના. ગુજરાતના ગ્રંથાલયો જેમ કે લેંગ લાઇબ્રેરી અને માજે પુસ્તકાલય છે એ, બરાબર, એ રીતના જેટલી બી લાઇબ્રેરી ગ્રંથાલયો હોય એ બધા ખાસ કરી દેવાના. પછી ગુજરાતના પુરસ્કારો આઈએમપી છે, બરાબર, તે એ કરી દેવાનું ખાસ. ભારતના મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાઓ, બરાબર, તો એ કરી દેવાનું. ગુજરાતના પ્રથમ અને હાલના મંત્રી, બરાબર, ભારતના મુખ્ય સાંસ્કૃતિક સંસ્થાઓ કરી દેવાની. પછી ગુજરાતના પ્રથમ અને હાલના મંત્રી કરી દેવાના, જે હાલ કોણ છે એ બધા મંત્રીઓ, બરાબર. પછી રાજ્યપાલ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ વગેરે હાલના કરી દેવાના, બરાબર. એ રાજ્યપાલ કોણ છે, હાલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે એ પૂછાતું હોય છે. એટલે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, રાજ્યો યાદ રાખવાના, બરાબર. વિધાનસભાની જેટલી ચૂંટણી અત્યારે થઈ છે બધા અલગ અલગ રાજ્યોમાં, એ રાજ્યો યાદ રાખવાના કે કયા મુખ્યમંત્રી બન્યા હતા. કદાચ જોડકામાં પૂછાઈ જાય, ગઈ વખતે કોન્સ્ટેબલમાં પૂછાયું હતું એટલા માટે. મંત્રી હાલના ભારત અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંદર્ભે આરબીઆઈના ગવર્નર, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ વગેરે મેં કીધું એ રીતે, બરાબર. હાલના જેટલા બી હોય એ બધું મંત્રી પદ યાદ રાખવાનું. બધા ખાસ દિવસો કરવાના, જેમ કે યોગ દિવસ, મહિલા દિવસ, એ બધા જેટલા બી હોય એ બધા ખાસ કરી દેવાના. દેશના ભાગ જે ભારત જોડો હોય તે લગતા પોઈન્ટ, બરાબર. દેશના ભાગે જે ભારત જોડતું હોય, બરાબર, જેમ કે પાકિસ્તાન છે, પછી બાંગ્લાદેશ છે, નેપાળ છે, ભૂટાન છે, ચીન છે, શ્રીલંકા છે, એ બધા જે છે નજીકના દેશો, એ બધા ખાસ કરી લેવાના. અને અત્યારે તાજેતરમાં જે ચાલતા હોય એ બધું ખાસ કરી દેવાનું, બરાબર. હાલમાં કયા નંબરની ચૂંટણી હતી વિધાનસભા અને લોકસભાની, એ ખાસ કરી દેવાની પૂછાય છે અમુક વારંવાર. 2024માં ગુજરાતના રમોત્સવ છે શહેરો, એ યાદ રાખવાનું. 2024 નંબર 15 ઓગસ્ટ ઉજવણી કયા કરવા ગુજરાતના મુખ્યમંત્રી, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ખાસ તૈયાર કરી દેવાનું, એ પૂછાશે, બરાબર. ક્યાં ઉજવણી કરી હતી. આ જે જીકે મેં કીધું એ કરંટ બેઝ હતું, બરાબર. આ જેટલું બી જીકે હતું અડધું, આ મોસ્ટ ઓફલી બધા હતા, એ કરંટ બેઝ હતું. કેમ કે જીકે એક એવી વસ્તુ છે કે કરંટ બેઝ પણ પૂછાઈ શકે છે અને પ્રાચીન આપણા નામો છે એ બધા પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે વાત કરીશું કે વર્લ્ડ ઇનબોક્સની જે જીકેની બુક છે એમાંથી કેટલું ખાસ કરવું, બરાબર. તો જનરલ નોલેજ છે બધા જોડે, મારી 2022નું એડિશન છે, બાકી બધું તો સેમ જ હોય, ખાલી પદ્ધતિ કરવાનો હોય છે, બરાબર. તો કોઈ બી હોય લેટેસ્ટ લાવવાની જરૂર નથી, જૂનું હશે તો પણ ચાલશે, બરાબર. તો આ જેટલું આપ્યું છે એમાંથી મોસ્ટ ઓફલી બધું કરવાનું છે, જેમાં ગુજરાતનું અર્થતંત્ર કંઈ ખાસ જરૂર નથી, બરાબર. હું કહું એટલું કરી દેજો એટલે વાંધો નહીં આવે તમારે, બાકી તો કરવાનું છે બધું. પણ જુઓ, ગુજરાત અને ગુજરાત તરીકે પ્રથમ, આ પ્રથમ થોડું વાંચી લેવાનું, બરાબર. અત્યારે જે એક્ઝામ લેવાય એસટીઆઈની, બરાબર, એમાં પણ હતો પ્રશ્ન, અને ડીવાયએસઓ પણ પ્રશ્ન હતો, અને પેલી જેલરની જે એક્ઝામ લેવાય તેમાં જો આ પ્રશ્ન હતો કે સૌ પ્રથમ ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત ક્યારે શરૂ થઈ, આ જ પ્રશ્ન બેઠો. આમાંથી બે પ્રશ્નો પૂછાયા હતા. એક સૌ પ્રથમ ઇલેક્ટ્રિક વાળું પૂછાયું, ઇલેક્ટ્રિક રેલવેની શરૂઆત, અને બીજું હતું કે બીજું કયું હતું, પ્રથમ રેડિયો કેન્દ્ર, એ પૂછાયું હતું, બરાબર. તો આ બે પ્રશ્નો બેઠા એમાંથી પૂછાયેલા હતા, બરાબર. એટલે બે પ્રશ્નો આ પહેલી જ લાઈનમાં હતા. એટલે આ ખાસ કરી દેવાનું તથ્ય છે એ ગુજરાતના તથ્યો, જેમાં બધું આવી જાય, બરાબર. સૌથી મોટું, આ ઉપનામ કરવાની જરૂર નથી, પણ સૌથી મોટું નાનું ખાસ કરી દેજો. પછી પ્રાચીન નામો કરવાની જરૂર નથી, મહાનુભાવો, ઉપનામ, એ બધું થોડું જે છે એ ખાસ કરી દેવાનું. મેન જે છે ગાંધી જે છે, સરદાર પટેલ છે, બરાબર, ઝવેરચંદ મેઘાણી છે, એ બધા ખાસ કરી દેવાનું, બાકી કોઈ જરૂર નથી. સરોવરો ખાસ કરી દેજો, બરાબર. ગુજરાતના સરોવરો ખાસ કરી દેજો, તળાવ અને સરોવરો બંને. પછી
વાવ અને કુવા ખાસ કરી દેજો, કલ્ચરમાં પણ પૂછાશે અને જીકેમાં પણ પૂછાઈ શકે છે એટલે, બરાબર. અને નદીના શહેરોના નામ એ જરૂરી નથી, થોડું થોડું આવડે તો વાંધો નહીં આવે. પછી મહેલો એટલું બધું ખાસ જરૂર નથી, જે મેન છે એ મહેલો કરી દેવાનું. આ ખાસ કરી દેજો. ગુજરાતના આવેલા ગ્રંથાલયો, બરાબર, ખાસ પૂછાશે, ટોપિક છે કલ્ચરમાં ગ્રંથાલયો એટલે પૂછાશે એટલે ખાસ કરી દેજો આ, બરાબર. અને સંગ્રહાલયો પણ ટોપિક છે તો સંગ્રહાલયો પણ ખાસ કરી દેજો ગુજરાતના સંદર્ભે. પછી ગુજરાતની વિદ્યાપીઠો કરી દેવાનું. યુનિવર્સિટીઓ જેટલી છે એ બધી ખાસ યાદ રાખવાની જરૂર નથી એટલી બધી, બરાબર. અને ગુજરાતના સ્થાપક થોડા જે છે એ ખાસ કરવાના સ્થાપક છે એ બધા, બરાબર, એટલે પૂછાઈ શકે છે એમ. અને ગુજરાત પર એક નજર, એમાં કંઈક ખાસ છે નહીં, જે આગળ વાંચ્યું એ જ છે બધું, એટલે વાંધો નહીં આવે. ગુજરાત પર એક નજર એકવાર જોઈ લેવાનું. પછી અહીંથી ચાલુ થાય છે આપણે ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ. એટલે બધા કહેતા છે ગુજરાતના ઇતિહાસ માટે અલગથી બુક લાવી ના, પણ આપણા જોડે આ જીકેની બુક છે એટલું કરશો એટલે ઇનફ છે ગુજરાતના ઇતિહાસ માટે, બરાબર. પીએચડી કરવાની જરૂર નથી, જેટલું ઓથેન્ટિક છે એટલું વાંચી લેવાનું, બરાબર. બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. એટલે ઇતિહાસ તો ફટાફટ વાંચી લેવાનો આખો, બરાબર. એટલે આ ગુજરાતનો ઇતિહાસ કરવાની જરૂરત છે, એટલે ગુજરાતનો ઇતિહાસ કરી દેવાનો. અને આધુનિકમાં કંઈ ખાસ કરવાની જરૂર નથી, આ પૂછાતા નથી મુખ્યમંત્રીઓ ખાસ, એટલે એ નહીં કરો તો ચાલશે. પછી આવે છે કે ગુજરાતની ભૂગોળ, બરાબર, વારંવાર પૂછતા હોય છે ભૂગોળ ક્યાંથી કરતો. ગુજરાતની ભૂગોળ આમાંથી જ કરી દેવાનું, વર્લ્ડ બોક્સમાંથી. કંઈ ખાસ વધારે એવું પૂછાતું નથી, આ નોર્મલી આમાંથી જ પૂછાતું હોય છે બધું. અને તમે ડિટેલમાં કમ્પ્લીટ વાંચશો તો આખું તમને કવર થઈ જશે. તો આ પણ આખી વાંચી દેવાનું, બરાબર, ગુજરાતની ભૂગોળ. પછી જિલ્લાઓ, જો તમે ભૂગોળ કર્યું છે તો વાંધો નહીં, જિલ્લા કરવાની જરૂર નથી. એકવાર કરી દીધું તો વાંધો નહીં. જેને શરૂઆત કરી છે તો એકવાર વાંચી લેવાના જિલ્લા ફટાફટ ઉપર બધું ડિટેલ જીકેમાં આવી જ જાય છે પેલામાં. એટલે આમાં થોડું વધારાનું હોય તો કરી લેવાના જીકે, પણ ખાસ આ કરી જો. ગુજરાતનું વિવિધ છે એમાં ખાસ કરીને ગુજરાતના લોકમેળા છે એ ખાસ કરી દેવાના, બરાબર. આ જેટલા મેળા આપ્યા છે એ પૂછાશે, બરાબર, અને પૂછાય જ છે. તો મેળા છે એ આપણે કલ્ચરમાં પણ છે અને જીકેમાં પણ છે, તો આ ખાસ કરી દેવાનું, બરાબર. અને ગુજરાતના મહોત્સવ તો ખાસ જરૂર નથી, પણ આ ખાસ કરી દેજો મેળાઓ, બરાબર. તો મેળાઓ ખાસ કરી દેજો. આ પુરસ્કારો કંઈ ખાસ જરૂર નથી, બરાબર. અને પછી આ બધું રહેવા દેવાનું, બીજું કંઈક કામનું નથી આ બધું પુરસ્કારને બધું. જો સાહિત્ય પણ કરવાની જરૂર નથી એટલે સ્કીપ કરી દેવાનું, બરાબર. થોડાક સાહિત્યકારો આપણને આવડવા જોઈએ. જો પછી ચાલુ થાય છે ભારતના વિશ્વના તથ્યો. તો ભારતમાં જે મેન છે એ અંડરલાઈન કરી દે. તમને એવું લાગે કે હા પૂછાય, જો પ્રથમ મહિલા શાસક કોણ હતા, એ તો રઝિયા સુલતાની પૂછાય છે, બરાબર. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા, પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા, પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ હતા, એટલું નોર્મલ આ પૂછાય એટલે યાદ છે કે પ્રથમ મહિલા રેલવે મંત્રી કોણ હતા, મમતા બેનર્જી, બરાબર. તો એ બધા જેટલા બી થોડા હાઇલાઇટ હોય એ બધા કરી દેવાના, બીજું કંઈ નહીં. ભારતના પ્રથમ પુરુષ, બરાબર, આ થોડા 2-3 પ્રશ્નો પૂછાય છે તો એ થોડુંક કરી દેવાનું એમ, મેન. પછી સૌ પ્રથમ શરૂઆત એ થોડુંક કરી દેવાનું. પછી સૌથી ઊંચું કરી દેવાનું, સૌથી લાંબુ એટલું બધું કરવાની જરૂર નથી. સૌથી મોટું ખાસ કરી દેવાનું, જેમાં રણ હોય, પછી નદી હોય, કંઈ બી હોય તો એ ખાસ કરી દેવાનું. પછી હા, આ ખાસ યાદ રાખવાનું, બરાબર. આ પૂછે છે ભારતનું માન્ચેસ્ટર કયું છે, ભારતનું બોસ્ટન કયું છે, બરાબર. તો આ ખાસ કરી દેવાનું, બરાબર. એ બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. બીજું તો આ બધા સરોવર ક્યાં આવેલા છે ખાસ કરી દેવાનું. ભારતના મુખ્ય સરોવર ઉલર સરોવર ક્યાં આવેલું છે, પછી પોંગોંગ સરોવર ક્યાં આવેલું છે, બરાબર. તો એ બધા સરોવર ખાસ કરી દેવાના, એટલે વારંવાર પૂછાતા હોય છે, બરાબર. અને આ જ્યોતિર્લિંગ આ ખાસ પૂછાય છે, બરાબર. જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ ખાસ તૈયાર કરી દેવાના કે કઈ જગ્યાએ જ્યોતિર્લિંગ આવેલા છે, બરાબર. અને 4 ધામ આવડવા જોઈએ, 4 મઠ આવડવા જોઈએ, બરાબર. 5 પવિત્ર સરોવર આવડવા જોઈએ. પછી કુંભ મેળાના 4 સ્થળો આવડવા જોઈએ, એ કઈ જગ્યાએ ભરાય છે એ આવડવું જોઈએ, બરાબર. તો એ ખાસ પૂછાય છે એટલા માટે. 4 આશ્રમ આવડવા જોઈએ, બરાબર. અને ગીતાના 3 ઘટક, એટલે આ કદાચ પૂછાઈ શકે છે કે કયું છે કે નથી, યોગ્ય વિધાનમાં પૂછાઈ શકે છે. બાકી આ બધું કરવાની જરૂર નથી. પછી આ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસો મેં કીધા એ પ્રમાણે આમાં જેટલા પણ તમને યોગ્ય લાગે એટલા કરી દેવાના, બધા કરવાની જરૂર નથી. જે મેન છે એ કરી દેવાનું, બીજું કંઈ ખાસ કરવાની જરૂર નથી. અને હા, મુખ્ય પુસ્તકાલય એમાંથી થોડા કરી દેવાના, બધા કરવાની જરૂર નથી. ભારતના સંદર્ભે એટલું બધું નથી. પછી જો ભારતનો ઇતિહાસ તો કરવાની જરૂર નથી. તમે અલગથી બુક લાયા છો એનસીઆરટી, એટલે આમાંથી કરશો નહીં તો પણ વાંધો નહીં આવે. ઇતિહાસ આપણે સ્કીપ કરી દેવાનો આમાંથી, બરાબર. ખાલી ગુજરાતના સંદર્ભે જ એટલું કરવાનું, બાકી બધું સ્કીપ કરી દેશો તો વાંધો નહીં આવે. તો જીકેમાં બહુ કંઈ ખાસ એટલું બધું છે નહીં આમાં. એટલે જીકે એક વસ્તુ છે કે બધું મિક્સ જ આવે એમ. પછી બંધારણ આવી ગયું, બંધારણમાં પણ એટલું બધું ખાસ કરવાની જરૂર નથી, બરાબર. અને બંધારણ તો અલગથી બુક બધાએ વસાવી છે એટલે વાંધો નહીં આવે. અને ઉદ્યોગો અને આ બધું. પછી ભારતની ઇકોનોમી એ કરવાની જરૂર નથી. પછી આ જે છે જીકેમાં આનો પણ અલગ પોર્શન છે, એટલે વિશ્વના તથ્યો પણ કરવાની જરૂર નથી એટલું બધું. ક્યાંક માંડ એક પ્રશ્ન પૂછાય છે વિશ્વના તથ્યોમાં. અને આ જે છે
સામાન્ય વિજ્ઞાન, એ સામાન્ય વિજ્ઞાન આમાંથી કરવાની જરૂર નથી, અલગથી કોન્સ્ટેબલ માટે છે આ, એટલે કોન્સ્ટેબલને ખાસ કરવાની જરૂર છે. એટલે કોન્સ્ટેબલમાં અલગથી ટોપિક છે એ બુકમાં પ્રમાણે કવર થઈ જાય છે. તો આપણે 6 થી 10ની બુક હોય એમાં સામાન્ય વિજ્ઞાન કરી દેવાનું એમ, એટલે વાંધો નહીં આવે. બાકી પીએસઆઈમાં તો આટલું ખાસ પૂછાય નહીં, પીએસઆઈના તો ટોપિક આપેલા છે. એટલે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે એ બધી થોડી કરી લેવાની. રમતગમત તો કરંટ રિલેટેડ આવશે એટલે એ પણ કરવાની જરૂર નથી, બરાબર. તો મેં કીધું એટલું ખાસ કરજો એટલે તમારે વાંધો નહીં આવે. અને કોમ્પ્યુટરનું જ્ઞાન નોર્મલી આવડવું જોઈએ, બાકી તો પૂછાય એવું શક્યતા નથી. પણ જો એક વસ્તુ યાદ રાખવાનું કે જેટલા શોધકો છે એ થોડા કરી દેવાના, અને કઈ કંપનીના માલિક કોણ છે એ કરી દેવાનું. અને આપણને થોડુંક સોફ્ટવેર આવડવા જોઈએ, જેમ કે નોર્મલી જે છે કયા એન્ટીવાયરસ છે એ થોડા યાદ હોવા જોઈએ. બસ બીજું તો કંઈ છે નહીં. આ નોર્મલ એકમો યાદ હોવા જોઈએ. કોમ્પ્યુટરમાં એમને સૌથી નાનો એકમ બરાબર બીટ કહેવાય. પછી એક નિબલ બરાબર 4 બીટ્સ થાય, બરાબર. આટલું થોડું આપણને આવડવું જોઈએ, છેક ટીબી સુધી આવડવું જોઈએ, ટેરાબાઇટ સુધી, બરાબર. એટલું વાંધો નહીં આવે. એટલે વધારે ડિટેલમાં નહીં પૂછાય. અને થોડા ફૂલ ફોર્મ આવડવા જોઈએ. સીપીયુનું ફૂલ ફોર્મ શું છે, પછી પીડીએફનું ફૂલ ફોર્મ શું છે, પછી HTMLનું ફૂલ ફોર્મ શું છે. તો બસ એટલું નોર્મલી આવડશે તો વાંધો નહીં આવે, બરાબર. તો આ તો કદાચ પૂછાઈ શકે તો એટલે કોમ્પ્યુટરનું. બાકી જીકેમાં જ આવ્યું કોમ્પ્યુટરને. અને ખાસ તો ગાંધીજી અને સરદાર પટેલ વિશે કરી દેજો, એટલે જીકેમાં અને ઇતિહાસમાં પૂછાઈ શકે છે. એટલા માટે બસ આટલું છે જીકે માટે. તો આઈ હોપ સો તમને ખબર પડી ગઈ હશે બધી. જો જીકેમાં જેટલું થતું હતું એટલું મેં કરી દીધું બરાબર કવર. અને બીજું કે વધારાનું કરવું હોય તો કરંટ રિલેટેડ આવશે, બરાબર. કરંટ રિલેટેડ મેં કહી દીધું કે જેટલા હમણાં પદ અધિકારીઓ હોય બધા એ ખાસ કરી દેવાનું. મંત્રી પરિષદ હોય કે પછી આપણે જીપીએસસીના નવા ચેરમેન બન્યા હોય, યુપીએસસીના નવા ચેરમેન બન્યા હોય, એ બધા ખાસ કરી દેવાના, બરાબર. બંધારણીય સંસ્થાઓમાં જેટલા બધી આવતા હોય પદ અધિકારીઓ એ બધા ખાસ કરી દેવાના. અને બીજું કરંટ રિલેટેડ જ આવશે જીકે. અને કીધું જ વર્લ્ડ ઇનબોક્સની એટલું કરો ઇનફ છે, બધું કરવાની જરૂર નથી. કેમ કે જીકે તમે કરવા જશો તો બીજા બધા સબ્જેક્ટ રહી જશે, બરાબર. જીકેમાં થોડું એવું અમુક એવા પ્રશ્નો આવશે જ કે જે આપણને પણ નહીં આવડે, બરાબર. એટલે એ સ્કીપ જ કરી દેવાનું. એટલે આખું પેપર આપણે અટેમ્પ નથી કરવાનું, બરાબર. એટલે બધા સબ્જેક્ટ એટલા માટે રાખ્યા છે કે બધાનું વેટેજ મળે, બરાબર. એટલે જીકેમાં એટલું બધું તમે ફોકસ ના કરતા. આટલી વર્લ્ડ ઇનબોક્સની બુક વાંચી લેજો જે તમારી જોડે પડી હોય. અને નોર્મલી મેં જેટલા કીધા ટોપિક એટલા કરી દેવાના. અને બીજું કરંટ રિલેટેડ આવશે. બસ આજ માટે આટલું રાખીએ. અને ચેનલ પર નવા તે સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, તો એનો હું જરૂરથી રિપ્લાય આપીશ. અને વિડીયો ગમે હોય તો તમારા બીજા પણ મિત્રોને જે કન્ફ્યુઝ હોય કે જીકેમાં શું કરવું, તો એ શેર કરી દેજો વિડીયો, એટલે એને પણ આઈડિયા આવી જાય, બરાબર. તો આજ માટે આટલું રાખીએ. ચેનલ પર નવા તે સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.